Like, comment, and subscribe. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, આજરોજ શ્રી સાંગોદરા પ્રાથમિક શાળામાં ટેકનોલોજીના ક્ષેત્રમાં અને વિદ્યાર્થીઓના સુવિધાના ક્ષેત્રમાં એક વિશેષ થોડું ઉમેરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો આપણે જણાવી દઈએ કે આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ હતું. એમાં ઉત્તીર્ણ થયેલા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. જેવી રીતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ છે એ ઓનલાઈન જાહેર થયું, એવી જ રીતે આજ રોજ આપણી સાંગોદરા પ્રાથમિક શાળાનું પરિણામ ધોરણ 3થી 8નું આજે વેબસાઇટ ઉપર આપણે પણ ઓનલાઈન મૂકવામાં આવ્યું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ છે એ પોતાનું પરિણામ માત્ર જોઈ શકશે એટલું નહીં, પણ સરસ મજાની માર્કશીટ છે એ તેઓ ડાઉનલોડ પણ કરી શકશે અને પ્રિન્ટ પણ લઈ શકશે. આની જરૂરિયાત આમ જોઈએ તો આપણે 3 તારીખે છે 3/5/2024ના રોજ આપણે ઓફલાઈન પરિણામ જાહેર કરી ચૂક્યા છીએ. તેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ તેની માર્કશીટ પણ લઈ ગયા છે, પરંતુ ત્યાં દિવસે આપણે ઇલેક્શન ડ્યુટીને કારણે અને અમુક ટેકનિકલ ક્ષતિઓને કારણે તે દિવસે આપણે છે ઓનલાઈન પરિણામ મૂકી શક્યા નથી. તો હવે દરેક વિદ્યાર્થી લઈ ગયા છે એના માટે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે લેવા નથી પહોંચ્યા અથવા તો પોતાની માર્કશીટ આડાવડી થઈ ગઈ છે તેવા વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે પોતાનું પરિણામ આ વેબસાઇટ ઉપરથી પોતાનો ક્લાસ અને GR નંબર સાથે જન્મ તારીખ પસંદ કરી અને તે છે એ પોતાનું પરિણામ છે એ જોઈ શકશે. જન્મ તારીખ તો બધા વિદ્યાર્થીઓ પાસે હોય છે, પણ GR નંબર છે એ આપણે દરેક વિદ્યાર્થીઓને સાંગોદરા પ્રાથમિક શાળાના ગ્રુપની અંદર આપણે છે તે પ્રોવાઈડ કરી દીધું છે. એના દ્વારા પોતાનો ક્લાસ, GR નંબર અને જન્મ તારીખ પસંદ કરી અને પોતાનું પરિણામ છે એ જોઈ શકશે. તો આ પરિણામ કેવી રીતે જોવું એના માટેનું એમ શીખવા માટે, જોવા માટે થઈને આપણે સીધા જ આપણે મોબાઈલની ડિસ્પ્લે ઉપર જઈએ. આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર પહોંચી ગયા છે. મોબાઈલની સ્ક્રીનમાં વોટ્સઅપની અંદરથી લિંક આપણે ખોલીએ. લિંક ખોલતાની સાથે સાંગોદરા પ્રાથમિક શાળાની વેબસાઇટનું જે ફ્રન્ટ પેજ છે એ ફ્રન્ટ પેજ ઓપન થાય છે. તેમાં સ્કૂલનો ફોટો પણ તમે જોઈ શકો. સાંગોદરા પ્રાથમિક શાળા પ્રગતિપત્રક. ત્યાં સૌ પ્રથમ તમારે અહીંયા તમારો વર્ગ પસંદ કરવો, GR નંબર એવી રીતે લખેલું છે. આ તમે જોઈ શકો છો. આ શાળાનું ફ્રન્ટ પેજ છે. માં તમારે સૌ પ્રથમ વર્ગ પસંદ કરવાનો છે. અહીંયાથી આપણે વર્ગ પસંદ કરીએ. દાખલા તરીકે ક્લાસ 7 પસંદ કર્યો. સાથે GR નંબર 3198 ને આપણે પસંદ કરીએ. 3198 જેનો GR નંબર છે એવા વિદ્યાર્થીને પસંદ કરીએ. ત્યાર પછી આપણે ડેટ ઓફ બર્થ પસંદ કરવાની છે. ડેટ ઓફ બર્થ આપણે પસંદ કરીએ છીએ ત્યારે મહિનો પહેલાં પસંદ કરવાનો, ત્યાર પછી તારીખ અને ત્યાર પછી વર્ષ પસંદ કરવાનું છે. દાખલા તરીકે એક વિદ્યાર્થીની જન્મ તારીખ 20/5/2012 છે, તો સૌપ્રથમ આપણે 05/20/2012 મતલબ મહિનો પહેલાં, પછી તારીખ ને પછી આપણે વર્ષ એવું પસંદ કરી અને પ્રગતિપત્રક દેખે એવું પસંદ કરતાની સાથે જ આપણી સરસ મજાની માર્કશીટ આપણે જોઈ શકીએ છીએ. તો આવી રીતે માર્કશીટ દેખાશે તમારા મોબાઈલમાં. તમે કરશો એટલે ખૂબ સરસ મજાની આકર્ષક માર્કશીટ ઓપન થશે. આ માર્કશીટની અંદર દરેક વસ્તુ, પરિણામ, ટકા, શ્રેણી એટલે કે વર્ગમાં મેળવેલો નંબર, સરેરાશ ગ્રેડ, જન્મ તારીખ, રોલ નંબર, GR નંબર, વિદ્યાર્થીનું નામ, આ સરસ મજાનું આ બધી જ વિગત છે આ પ્રગતિપત્રક એટલે કે પરિણામ પત્રક માર્કશીટની અંદર જોવા મળશે. ત્યાર પછી આપણે આવી રીતે નીચે વિષયવાજ માર્ક્સ, રચનાત્મક, સત્રાંત અને સ્વમૂલ્યાંકન આવી રીતે સરસ મજાનું વ્યૂ જોવા મળે છે. સાથે વર્ગ શિક્ષક નિશ્ચય અને આચાર્ય નિશ્ચય. નીચે પ્રિન્ટનું ઓપ્શન જોવા મળે છે. ત્યાં પ્રિન્ટનું બટન દબાવતાની સાથે જ તમારે સરસ મજાનું મોબાઈલમાં આવી રીતે PDF સ્વરૂપે સેવ કરવા માટેનું ઓપ્શન ઉપર નીચે PDF ઉપર દેખાય છે બટન. PDF ઉપર ક્લિક કરતાની સાથે જ તમારા મોબાઈલની અંદર તમારા સેટ કરેલા લોકેશનમાં સેવ આપતાની સાથે જ આવી રીતે માર્કશીટ સેવ થાય છે. તેનો અંદર વ્યૂ કેવો દેખાય છે એ આપણે મોબાઈલની ગેલેરીમાં જઈ માય ફાઇલ ઓપન કરી અને આપણું ડાઉનલોડ જે ઓપ્શન છે, ડાઉનલોડની અંદર ખોલતાની સાથે જ આપણું જે
વહીપત્રક નંબર 3198 આપેલા હતા તેના આધારે આવી રીતે માર્કશીટ સેવ થયેલી આપણને જોવા મળે છે. આપણે આસાનીથી તેની પ્રિન્ટ કાઢી શકીએ. આવી રીતે સરસ મજાનો લુક દેખાય છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પરિણામની લિંક પણ આપેલી છે અને સાથે વિડીયોના અંતે કેટલીક જન્મ તારીખ, ક્લાસ અને GR નંબર પણ આપેલા છે, જેના દ્વારા આપ પણ રિઝલ્ટ કેટલાક જોઈ શકશો. ધન્યવાદ. વિડીયો પોઝ કરી ઉપરની વિગત નાખી અને આપ પણ ઉપરના વિદ્યાર્થીઓના રિઝલ્ટ જોઈ શકશો.